જેતપરમાં ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે। જેતપરમાં ખેડૂત આંદોલન દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે અને ગુજરાત રાજ્યના ગામે ગામથી જન સમર્થન મળી રહ્યું છે। જેતપર ગામે ખેડૂતોનું આંદોલનની જ્વાળા ગોંડલના મોવૈયા સુધી પહોંચી છે, જ્યાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। જ્યારે 400 કિલોમીટર દૂર ભરૂચથી ખેડૂતો આ જેતપુર ખેડૂત આંદોલનની છાવણીમાં આવીને ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે। આ રીતે જામનગરથી તેમજ ફલ્લા ગામથી ખેડૂતો જેતપુર પહોંચ્યા છે અને ખેડૂત આંદોલનને સમર્થન કર્યું છે। તો જામનગરની ચેલા ગામથી ખેડૂતો જેતપર ઉપવાસે છાવણીમાં પહોંચ્યા હતા અને ટેકો જાહેર કર્યો હતો। જ્યારે જીવાપર ગામના ખેડૂતો અને મોરબી જિલ્લાના નિવૃત્ત આર્મીમેન ગ્રુપ પણ ખાતે ઉપવાસી છાવણીમાં પહોંચ્યા છે અને ખેડૂતો આંદોલનને ટેકો આપ્યો છે। જ્યારે મહિલાઓએ એક્ટિવા બાઇક રેલી મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ કરીને આ બાઇક રેલી જેતપર ઉપવાસી છાવણીમાં પહોંચી હતી, જ્યાં ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે। હાલ ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતું જતું હોય સરકાર પણ સમાધાન થાય તેવા પ્રયત્નો શરૂ કર્યા છે। સરકાર તરફથી કંપનીને હાલની તકે ખેતરોમાં કોઈ પણ કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે, તેમ છતાં કંપનીએ ખેતરોમાં કામ ચાલુ રાખ્યા છે, એટલે સરકારની સૂચનાનો પણ અમલ નથી થતો તેવું ખેડૂતો આક્રોશ સાથે બોલી રહ્યા છે। જ્યારે સરકાર તરફથી સમાધાનની વાત આવી છે, પરંતુ આંદોલનકારીઓએ પોતાની માંગણી અંગે લેખિતમાં ન આપે ત્યાં સુધી સમાધાન નહીં થાય તેવું જણાવ્યું છે। અહીં એ વાત જણાવી દઈએ કે નવનિર્માણ આંદોલન મોરબીમાંથી શરૂ થયું હતું અને આખા ગુજરાત રાજ્યમાં ફેલાયું હતું અને તે સમયની સરકારનો ભોગ લેવાયો હતો અને આ ખેડૂત આંદોલન પણ મોરબીમાંથી શરૂ થયું છે, તો તે ક્યાં સુધી પહોંચશે તે આગામી દિવસોમાં જાણી શકાશે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।